5 એવી ભરતીના ઉદાહરણ પણ આપવા માંગુ છું જેમાં નોર્મલાઇઝેશન થયું હોય, જેમાં સીબીટીના માધ્યમથી પરીક્ષા લેવાની હોય, સીબીઆરટીના માધ્યમથી પરીક્ષા લેવાની હોય અને વિદ્યાર્થીઓનો ભોગ લેવો હોય. તમને વર્તમાનની જ, બહુ જૂની નહીં, વર્તમાનની જ 5 પરીક્ષાઓ જે છે જે ખૂબ વિવાદમાં રહેલી હતી એ 5 પરીક્ષાઓનો એક તમને નાનું કમતું લિસ્ટ જે મને યાદ છે, કદાચ આવી 50 હશે, પણ હું 5 પરીક્ષાઓ તમને ગણાવવા માંગુ છું કે વર્તમાનમાં રાજસ્થાન જે સરકાર છે એ રાજસ્થાન સરકારનું જે કર્મચારી ચયન બોર્ડ જે છે એટલે કે RSMSSB જે બોર્ડ જે છે એના દ્વારા હમણાં જ પરીક્ષા લેવામાં આવી હતી પશુ પરિચરની, બરાબર છે, આપણે એનિમલ એટેન્ડન્ટ જેને કહીએ એ પશુ પરિચરની જે પરીક્ષા લેવામાં આવેલી એ 6 શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવેલી હતી અને તેમાં Z ફોર્મ્યુલા નામની જે નોર્મલાઇઝેશન પદ્ધતિ છે એ એપ્લાય કરવામાં આવી અને એમાં એ પરીક્ષામાં એક જ શિફ્ટના 90% ઉમેદવાર એની અંદર પાસ થયા હતા અને એક જ શિફ્ટના 90 ઉમેદવાર પાસ થયા એટલું જ નહીં, બરાબર છે, એટલું જ નહીં, જેના ઓરિજિનલ માર્ક જે નોર્મલાઇઝેશન માર્ક હતા એના કરતાં વધારે હતા છતાં પણ એ લોકોને ફેલ કરી દેવામાં, એટલે જે વધારે ગુણવાળો જે ઉમેદવાર હતો એ ફેલ થઈ ગયો. હવે બની શકે એવું કે કોઈ 80 માર્ક લાવ્યો છે, મહેનતથી લાવ્યો છે, 100 માંથી 80 માર્ક લાવે છે એ મહેનતથી લાવે, પણ જે 70 માર્ક લાવ્યો છે એને નોર્મલાઇઝેશન 90 થઈ જાય અને જે 80 માર્ક વાળો છે એનું મેરિટમાં નામ જ ન આવે. ખરેખર આ બન્યું છે, રાજસ્થાન સરકારની પરીક્ષામાં પણ બન્યું છે. તેની સાથે સાથે હમણાં જ લેવાયેલી RRB NTPCની જે પરીક્ષા હતી ગ્રુપ D ની, એની અંદર 100 શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી. કેટલી? 100 શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી. નોર્મલાઇઝેશન થયું અને 100 માર્કના પેપરમાં ઉમેદવારોને કોઈને 110, કોઈને 115, કોઈને 120 અને 125 માર્ક સુધી એ નોર્મલાઇઝેશન માર્ક થયા. તમે વિચારો, 100 માર્કની પરીક્ષામાં 125 માર્ક સુધી એ જે નોર્મલાઇઝેશન માર્ક જે છે એ થયા, તેને કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને અન્યાય થયો અને આ વિદ્યાર્થીઓને જ્યારે અન્યાય થયો, જે રો માર્ક, જેના ઓરિજિનલ માર્ક જે ખરેખર વધારે હતા, તો એ વિદ્યાર્થીઓનું નામ ન આવ્યું, પણ નોર્મલાઇઝેશન જેના માર્ક થયા એ લોકોના નામ આવી ગયા. એટલે કે જે ઓરિજિનલ માર્ક હતા, એટલે કે જેને ખરેખર સાચા ગુણ હતા, એ લોકોનું નામ ન આવ્યું. એ બધા જ લોકોએ, ખાસ કરીને યુપી, ઉત્તર પ્રદેશની અંદર આનું ખૂબ મોટું પ્રોટેસ્ટ થયું. વિદ્યાર્થીઓ આક્રમક લડાઈ આપી, અલગ અલગ પ્રદર્શનો કર્યા અને અંતે જે આ નોર્મલાઇઝેશનની ફોર્મ્યુલા હતી ને એ નોર્મલાઇઝેશનની ફોર્મ્યુલા બદલવી પડી હતી. વાત હજી એક કરું ત્રીજી પરીક્ષાની, SSCની CGLની જે પરીક્ષા જે છે એ SSCની CGLની પરીક્ષા, CHSLની પરીક્ષા જે ખાસ કરીને મલ્ટી ટેસ્ટિંગ પરીક્ષાઓ જે લેવાય છે એમાં અમુક શિફ્ટ હતી એની અંદર ખૂબ અઘરું પેપર આપવામાં આવ્યું અને અમુક શિફ્ટો હતી એની અંદર ખૂબ સહેલું પેપર આપવામાં આવ્યું. તો તેમાં ક્યાંક ને ક્યાંક જે માર્કિંગ કરવાનું હોય કે ખાસ કરીને જે ડિફિકલ્ટી લેવલ જે જોવાનું હોય એમાં જમીન આસમાનનો ફરક જોવામાં આવ્યો. તેને કારણે નોર્મલાઇઝેશનની જે કહી શકાય કે વેરિએશન જે હતું પ્લસ અને માઇનસ માર્કનું એ ખૂબ જોવા મળ્યું. ઘણાના માર્કો ઘટી ગયા, ઘણાના માર્કો વધી ગયા. એમાં પણ નોર્મલાઇઝેશન છે એ યોગ્ય રીતે થયું નહીં. મને યાદ છે જે એ જ પરીક્ષાની અંદર ખોટા PHના સર્ટિફિકેટ વડા પણ ઘૂસી ગઈ હતા અને 13 જેટલી FIR એની ઉપર પણ નોંધાઈ હતી. આ બધી જ જે પરીક્ષાની વાત કરું છું ને એ CBTના માધ્યમથી, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના માધ્યમથી લેવાયેલી હતી અને SSC CGLની પરીક્ષામાં મને હજી યાદ છે, મેં એ ટ્વીટ પણ કરેલી છે કે આ પરીક્ષાની અંદર સિક્વન્સમાં લોકો પાસ થયા હતા. એક જ ક્લાસરૂમના અનેક વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એટલે કે સિક્વન્સ જે હતી 1, 2, 3, 4 જે બેઠક ક્રમાંક હોય એની પાછળના જે ક્રમાંકો હોય એમાં એક જ સિક્વન્સના લોકો જે છે એ પાસ થયા હતા. આ ઓનલાઈન પરીક્ષા જ હતી. તેની સાથે સાથે હજી એક પરીક્ષાની તમને વાત કરું, BPSC બિહાર પબ્લિક સર્વિસ કમિશનની જે પરીક્ષા હતી, 7th CCની જે પરીક્ષા, એ પ્રિલિમ પરીક્ષા મલ્ટિપલ શિફ્ટમાં લેવાનું એક આયોજન થતું હતું. ત્યારે એના વિદ્યાર્થીઓ ખૂબ જાગૃત હતા અને એ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, એ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યા, એ વિદ્યાર્થીઓએ બિહાર પોલીસની લાઠીઓ ખાધી અને એ વિવાદ ખૂબ વકરો અને આખું જે BPSCની પરીક્ષા હતી, જે મલ્ટિપલ શિફ્ટમાં જે પરીક્ષા લેવાની હતી, છેલ્લે એ સિંગલ શિફ્ટની અંદર એ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં વિદ્યાર્થીઓની સૌથી મોટી જીત થઈ હતી. કેમ? કારણ કે વિદ્યાર્થીઓ એકજૂટ થઈને લડ્યા હતા. BPSCની એક્ઝામ જ્યારે મલ્ટિપલ શિફ્ટની વાત હતી ત્યારે એમાં પણ વિવાદો થયા હતા. બીજી વાત હવે ગુજરાત સરકારની જ કરી દઉં કે જેની તમે પેરવી કરી રહ્યા છો, જેની તમે વકીલાત કરી રહ્યા છો, એ જ કંપની અને એ જ વેન્ડર જેને તમે પરીક્ષા અત્યારે CCની સોંપવા માંગો છો, તો એ પરીક્ષામાં ગુજરાત સરકારમાં ગૌણ સેવા પસંદગી મંડળની CC ભૂતકાળ 2023 વાળી, એ CC 2023 વાળી જે ભરતી છે એ લેવામાં આવી હતી. લગભગ 71 શિફ્ટની અંદર એ પરીક્ષા થઈ હતી અને 28 માર્ક પ્લસ થયા અને કોઈના
9 થી 15 માર્ક એ માઇનસ થયા હતા. એટલે એની અંદર પણ માર્કનું વેરિએશન જોવા મળ્યું હતું. એમાં પણ વિદ્યાર્થીઓ વિરોધ કર્યો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ ટેકનિકલ ગ્લિચને કારણે અને ઘણા બધા પ્રશ્નો કેન્સલ થવાના કારણે કોર્ટમાં પણ ગયા હતા અને એમાં પણ વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો હતો. તેની સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળની બીજી પરીક્ષા વનરક્ષક એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા 823 પદ માટે હતી. તેની અંદર 48 શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી હતી અને 300 જેટલા પ્રશ્ન 300 જેટલા પ્રશ્ન એના ભૂલ હતી. વિદ્યાર્થીઓએ પિટિશન કરી અને જે વેન્ડર અત્યારે જેની પેરવી કરવામાં આવી રહી છે, જે જીએડીના હઠાગ્રહી અધિકારી જે એની વકીલાત કરી રહ્યા છે ખાનગી કંપનીની, એ જ ખાનગી કંપનીના ગુજરાતના જ ચીફ જસ્ટિસે ઉજળો લીધો હતો અને ઉજળો લેતા એવું કહ્યું હતું કે તમને 30 કરોડ રૂપિયા આપ્યા છે ને, તમે પરીક્ષા સરખી રીતે નથી લઈ શકતા, તમને બ્લેકલિસ્ટ શા માટે ન કરવી એના કારણો આપવામાં આવે. એટલે બ્લેકલિસ્ટ સુધીની વાત પહોંચી ગઈ હતી. ગુજરાતના ચીફ જસ્ટિસે એનો ઉજળો લીધો હતો. તમે એ જ વેન્ડરને પસંદ કરી અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે માં વિદ્યાર્થીઓનો ભૂતકાળમાં ભોગ લેવાય છે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં 51 માર્કનું ક્યાંક ને ક્યાંક વેરિએશન આવ્યું હતું. 51 માર્ક પ્લસ થયા હતા અને 27 માર્ક સુધી માઇનસ થયા હતા. એટલે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં પણ આ ઘટનાઓ જોવામાં આવી હતી, જેમાં નોર્મલાઇઝેશનનો ભોગ એ વિદ્યાર્થીઓ બન્યા હતા. એટલે તમે જો ઓનલાઈન પરીક્ષાઓની વાત કરતા હોય તો ઓનલાઈન પરીક્ષાની મેં તમને અત્યારે ગુજરાત સરકારની 2 અને કેન્દ્ર સરકારની 5 પરીક્ષાઓ ગણાવી છે કે આની અંદર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનો ભોગ લેવાનો હતો. ખાસ કરીને નસીબ આધારિત, જેને આપણે જુગાર કહીએ, જુગાર આધારિત આ બધી પરીક્ષાઓ થઈ ગઈ છે. કેમ? કારણ કે પ્રશ્નપત્રો કાઢવાની જવાબદારી કોની? તો કે ભાઈ જે એજન્સી છે, જે વેન્ડર છે એની. પરીક્ષા પત્રમાં શિફ્ટ કોને કઈ મળશે નક્કી કરવાની જવાબદારી કોની? તો કે વેન્ડરની. પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર સહેલું નીકળશે કે અઘરું નીકળશે એની જવાબદારી કોની? તો કે એજન્સીની. આ પ્રશ્નપત્રમાં ટેકનિકલ ગ્લિચના કારણે, કોઈ જગ્યાએ સર્વર ડાઉન થવાના કારણે, કોઈ જગ્યાએ હેક થઈ જવાના કારણે કે પછી બીજા કોઈ ઇસ્યુના કારણે આખી પેપર બીજી જગ્યાએ લખાતું હોય તો એની જવાબદારી કોની? તો કે ભાઈ એજન્સીઓની. એ સામે આવે તો, બાકી સામે ન આવે તો બધું જ પૂરું થઈ જાય. ભૂતકાળની ઉર્જા વિભાગની જે ભરતી છે એ ઉર્જા વિભાગની ભરતી ઓનલાઈન લેવાની હતી સીબીટીના માધ્યમથી. એમાં પણ આખું જે સર્વર જે છે એ સર્વરને હેક કરી, નરોડા સાઈડનું સેન્ટર હતું એને આખું હાઈજેક કરી અને એ લોકો ખાસ કરીને બરોડા અને અમદાવાદ ખાતેના સેન્ટરો હાઈજેક કરી અને પોતાના મળતિયા લાગવકિયાને એ ફરજિયાત એ સેન્ટર લેવડાવી 8-8, 10-10 ફોર્મ ભરાવતા અને એ ફોર્મ ભરાવી અને એ સેન્ટરમાં જ્યારે વારો આવે ત્યારે પરીક્ષા દેવા મોકલતા હતા અને એનો રિમોટ એક્સેસથી આખું એક્સેસ લઈ અને બહારથી આખા પ્રશ્નો એ સોલ્વ થતા હતા. આ જ સીબીટી હતી, બરાબર છે. એ ઉર્જા વિભાગની પરીક્ષામાં એમાં કૌભાંડ બહાર આવ્યું હતું. 107 જેટલા ઉમેદવારોને નોકરી લાગ્યા પછી પણ છૂટા કરવા કે સસ્પેન્ડ કરવાની ફરજ એ ઉર્જા વિભાગને પડી હતી. એટલે આ સીબીટી પરીક્ષા એ ગુજરાતની પ્રયોગશાળામાં બનેલી અને ગુજરાતની પ્રયોગશાળામાં ક્યાંક ને ક્યાંક કૌભાંડીઓ માટે સફળ થયેલી આ યોજના હતી, જેનો હવે કેન્દ્રીય રીતે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવેલો છે. અત્યારે આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષામાં હવે પેપર કાઢવાની જવાબદારી પણ એજન્સીની, શિફ્ટ નક્કી કરવાની જવાબદારી પણ એજન્સીની, પ્રશ્નો ખોટા નીકળે કે સાચા નીકળે એ બધી જ જવાબદારી કહી શકાય કે જે એજન્સીને કામ સોંપવામાં આવે. હવે આ નસીબ આધારિત પરીક્ષા છે, એટલે કે સિસ્ટમ જે છે એ જુગાર બની, કારણ કે વિદ્યાર્થીઓ કશું જ કામમાં નક્કી નથી કરી શકતા. નક્કી કરવાની બધી જવાબદારી જે છે એજન્સીઓની છે. જ્યારે ભોગ લેવાય ત્યારે બધું જ ક્યાંક ને ક્યાંક એજન્સીઓના માથે ઢોરી. હવે કહેવામાં આવે તો ખાનગી હતું, આ તો પ્રાઇવેટ હતું, ત્યારે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર થતું નથી. એટલે જુગાર પદ્ધતિ એ ન હોવી જોઈએ. તમારા સિસ્ટમની અંદર જે પણ લૂપહોલ્સ હોય એ લૂપહોલ્સને સાધવા જોઈએ. મહેરબાની કરીને ગુજરાતના યુવાનોને પ્રયોગશાળાના ઉંદર ન બનાવો કે ભાઈ આજે ઓનલાઈનમાં ટેસ્ટિંગ કર્યું, ઓનલાઈનમાં ન મેળવે એટલે ઓફલાઈનમાં ટેસ્ટિંગ કર્યું, ઓફલાઈનમાં મેળ ન આવે એટલે ઓનલાઈનમાં ટેસ્ટિંગ કર્યું અને તમે તમારી લાગતી વળગતી મળતિયાની જે એજન્સીઓ છે એને ફાયદો કરવા માટે આજે ટેસ્ટિંગ પ્રોજેક્ટ કરી રહ્યા છો, વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પ્રયોગશાળામાં ઉપયોગ કરી રહ્યા છો, એ મહેરબાની કરીને ઉપયોગ કરવાનું બંધ કરો. અને આ જે એક જ દિવસમાં એક જ શિફ્ટ એ વિદ્યાર્થીઓની માંગ છે. તમે ખાસ કરીને આ જે પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ 1 ડે 1 શિફ્ટ 1 પેપર એના માધ્યમથી જ લેવામાં આવે એ તમામ વિદ્યાર્થીની માંગ છે કે સિંગલ શિફ્ટ, સિંગલ ડે અને સિંગલ એક્ઝામ આ જ વિદ્યાર્થીઓ એ કહી રહ્યા છે. વહીવટી પંચનો જે રિપોર્ટ જે છે એ રિપોર્ટમાં 6 મહિનાની અંદર પરીક્ષા કરવાની વાત એ કરવામાં આવી છે. તમે કઈ 6 મહિનાની અંદર પરીક્ષા પૂરી કરી જરાક જણાવજો. બીજી વાત, 1 વર્ષની અંદર જીપીએસસી ક્લાસ 1, 2 જેવી પરીક્ષાઓ પૂરી કરવાની વાત આવી, તમે કઈ પરીક્ષાઓ પૂરી કરી જણાવજો. તમે ઓનલાઈનની અત્યારે તજવીજ અને ઓનલાઈનની જે અત્યારે પેરવી કરી રહ્યા છો, એટલે કે વકીલાત કરી રહ્યા છો, તો એ જ ઓનલાઈનની પરીક્ષામાં કેન્દ્ર સરકારની અનેક પરીક્ષાઓ વર્તમાનમાં લેવાયેલી એસએસજી હોય, ડીએલડી હોય, એનટીપીસીની હોય, બેન્કિંગની હોય, આ બધી જ પરીક્ષાઓ વિવાદમાં છે. તો તમે કઈ રીતે કહી રહ્યા છો કે ઓનલાઈન પરીક્ષાઓ જે છે સુરક્ષિત છે? ઓનલાઈન પરીક્ષાઓ છે એમાં કોઈ પ્રકારનું ફ્રોડ નથી થતું. એટલે ક્યાંક ને ક્યાંક હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ છે, એમ તમારા જીએડીના હઠાગ્રહી અધિકારીના હાથીના દાંત દેખાડવાના અને અલગ છે. તમારે ચાવવું છે બીજું અને દેખાડવું છે બીજું.
એટલે આ મહેરબાની કરીને વિદ્યાર્થીઓના ભોગે તમે આ ન કરો, બાકી આગળના દિવસોમાં પછી ભોગવવા માટે તમારે પણ તૈયાર રહેવું જોઈએ. જય હિન્દ, જય ભારત.